વધેલા ભાતના મુઠિયા. જો બપોરે ભાત વધ્યો હોય ને તો ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. એકદમ ટેસ્ટી ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. તો એના માટે એક બાઉલમાં રાંધેલા ભાત લેવાના છે. એમાં મેં અહીંયા સમારેલા વેજીટેબલ્સ ઉમેર્યા છે. તમે સ્કીપ પણ કરી શકો છો. કેપ્સિકમ, કોબીજ, સમારેલી કોથમીર ઉમેરી છે. લાલ મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, અજમો અને તલ ઉમેરવાના છે. આદુ મરચાંની પેસ્ટ, દળેલી ખાંડ, દહીં અને તેલ ઉમેરીને બરાબર એકવાર મિક્સ કરી લઈશું. હવે મિશ્રણમાં સમાય એટલો લોટ ઉમેરવાનો છે. તો અહીંયા મેં બેસન અને ઘઉંનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બધું જ આ રીતે રેન્ડમલી મિક્સ કરી લેવાનું છે. એકદમ લોટ ટાઈટ બાંધીને તૈયાર નથી કરવાનો. પહેલેથી તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં મુઠિયા બધા વાળીને મૂકી દઈશું. આ મુઠિયાને પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં 15 થી 17 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેવાના છે. મુઠિયા સરસ બફાઈ જાય એટલે એને કાઢીને થોડા ઠંડા કરીને પીસ કરી લેવાના છે. હવે મુઠિયાને વઘાર કરવાનો છે. તો એના માટે એક કઢાઈમાં તેલ મૂકીશું. ગરમ થાય એટલે રાઈ, સફેદ તલ, લીલું મરચું અને મીઠા લીમડાના પાનનો વઘાર કરીશું અને બધા મુઠિયા વઘારી દઈશું. ઉપરથી મેં અહીંયા થોડી ખાંડ સ્પ્રિંકલ કરી છે. ટોટલી ઓપ્શનલ છે.